કેમ છો ખેડૂત મિત્રો? બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો વિડીયો ખેડૂતો માટે જીઓ મેમ્બ્રેન સરકાર શ્રી દ્વારા જે ખેત તલાવડી માટેનું પ્લાસ્ટિક આવે છે જે માટેની સહાય યોજના જે ખેડૂત લક્ષી જાહેર કરી છે તેની તમામ ખેડૂતોને ડિટેલથી હું માહિતી આપું કઈ રીતની યોજના છે, કઈ રીતે આવેદનપત્ર કરી આપી શકો છો, તમે અરજી કરી શકો છો અને કઈ રીતનો તેમાં સહાય ધોરણ છે, કઈ રીતે સહાય મળશે તેની તે સંપૂર્ણ વિગત આપો. તેની પહેલા અમારી બનાસની ખેતી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે જરૂર દબાવો, જેથી કરીને ખેતીને લગતા અમારા તમામ વિડીયો સૌથી પહેલું નોટિફિકેશન તમારી જોડે આવશે કે જે આગામી એપ્રિલ મહિનો જે 2 દિવસ પછી એપ્રિલ મહિનો ચાલુ થશે તેની અંદર બધા જ ખેતીલક્ષી જે યોજનાઓ છે આ ખેડૂતની અને ખેડૂતો માટેની તેના તમામના વિસ્તૃત વિડીયો જોવા માટે આજે જ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો અને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરો, તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપો અને બીજા ખેડૂતો સુધી શેર કરવા માટે વિનંતી. તો આજે માર્ચ એન્ડિંગ બસ કાલે આજે 29/3/2025 થોડા જ દિવસો પછી 1/4/2024 થી એપ્રિલ મહિનો શરૂ થશે અને ખેડૂતો માટે તમામ સરકારશ્રીની યોજનાઓના જે ફોર્મ ભરવાનું શરૂ થશે તો તમામ ખેડૂતોને જે યોગ્ય ખેડૂતો છે તેમને લાભ મળે તેવી આશા રાખું છું. તો જીઓ મેમ્બ્રેન જે ગઈ સાલ પણ સરકારે કરી હતી અને ઘણા ખેડૂતોને લાભ મળ્યા હતા, કોઈ ખેડૂતોના આક્ષેપો પણ હતા. તો આશા રાખીએ છીએ આ વખતે સરકારશ્રી પાસે કે જે ખેડૂતો યોગ્ય ખેડૂતો છે તેમને જરૂર લાભ મળે અને એજન્સીઓ ઉપર પણ આક્ષેપો થયા હતા તો તે તમામ સાચા ખેડૂતો છે તેમને લાભ મળે અને વધુમાં વધુ આ ખેડૂતો આ યોજનામાં જોડાય તેના માટે આ વિડીયોને આપ જરૂર શેર કરજો અને કોઈ પણ અભિપ્રાય ફોર્મ કઈ રીતે ભરવું, કોઈ પણ અભિપ્રાયની જરૂર હોય તો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો જે જાહેર ખબર છે તે પણ હું બાજુમાં તમને બતાવું કે કઈ રીતની સરકારનું જે પરિપત્ર કે જાહેરાત છે તેનું તમે જોઈ શકો છો. વધુ માહિતી માટે તમે કોમેન્ટ પણ કરી શકો છો, ઇન્સ્ટાગ્રામથી પણ જોડાઈ શકો છો, જેનાથી તમામ પરિપત્ર તમારે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામમાં જરૂર હોય તો મળી જશે. પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેત તલાવડી જીઓ મેમ્બ્રેન સરકારશ્રીના ખર્ચે ફિટ કરી આપવાની ખેડૂતલક્ષી યોજના છે. તો આમ તો જે સરકારશ્રીને ચોમાસામાં વહી જતું પાણી ખેડૂત સંગ્રહ કરે અને જે અછતવાળા વિસ્તારો છે ત્યાં ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે. ઘણા ખેડૂતો પાણીની સુવિધા હોય તો તે લોકો પણ ફુવારા, ટપક તેના માટે કાચી ખેત તલાવડી ટાઈપ પ્લાસ્ટિકનો હોજ બનાવી અને તેનો લાભ લઈ શકે. ઘણા ખેડૂતોને સુવિધા ના હોય તો બધા પાકો ના બને. તો આ સરકારશ્રીની ખૂબ જ સારી યોજના છે અને આ યોજનાનો સરકારશ્રી દ્વારા પણ પ્રસાર કરવામાં આવી રહ્યો છે. તો પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેત તલાવડી બનાવવામાં આવે અને તેમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરવામાં આવે તો ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ખેત તલાવડીમાં સંગ્રહ કરી પાક બચાવવા તથા રવિ સિઝનમાં સિંચાઈ કરી શકે. આમ ખેત તલાવડીમાં સંગ્રહિત પાણી થકી ખેડૂતોના પાકને પૂરક સિંચાઈ કરી વધુ ઉત્પાદન મેળવી શકશે તથા સાથોસાથ ભૂગર્ભ જળમાં પણ બચાવ થશે. જે ચોમાસાનું પાણી સંગ્રહિત પાણીનો ઉપયોગ કરશે તો નવા જે બોર અને સિંચાઈ પદ્ધતિથી જે ભૂગર્ભ જળ ખેંચાય છે તેમાં પણ ફાયદો થશે. આ માટે પાણીની અછત ધરાવતા જિલ્લાઓમાં ખેડૂતોએ સ્વખર્ચે ખોદાણ કરી અને બનાવેલ ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન સરકારે ખર્ચે ફિટ કરી આપવામાં આવશે તથા ખેડૂતલક્ષી યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત જે 10 જિલ્લા આવે છે તેમના નામ જણાવું. સરકાર શ્રી દ્વારા જે નિયુક્ત કરવામાં આવેલી એજન્સીના માણસો તમારે ત્યાં જે જીઓ મેમ્બ્રેન એટલે કે પ્લાસ્ટિક છે તેને ફિટ કરી અને જે માપ દ્વારા જે થશે તેને અને તો કોઈ ખેડૂતો મોટી ખેત તલાવડી બનાવે તેનું પણ આગળ હું જણાવું. તો જે 10 જિલ્લા છે તેની અંદર સૌથી પહેલા આપણો બનાસકાંઠા જિલ્લો, મહેસાણા, પાટણ, કચ્છ, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, નર્મદા અને ડાંગ એમ કુલ 10 જિલ્લા માટે સરકારશ્રી દ્વારા પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યો છે. અમારા બનાસકાંઠા જિલ્લામાં ગઈ સાલ પણ ઘણા ખેડૂતોએ લાભ લીધો અને આ સાલ પણ બધા ખેડૂતો લાભ લેશે એવી આશા રાખું છું. તો આ યોજના અંતર્ગત સરકારશ્રીના ખર્ચે ખેત તલાવડીમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરવા માટેનો લાભ મેળવવા સારું ખેડૂત ખાતેદાર દ્વારા ખેત તલાવડી સ્વખર્ચે બનાવવાની રહેશે.
આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ખાતેદારોએ ઓનલાઈન સ્વરૂપે વેબસાઇટ GTalawadi.gujarat.government.in ઉપર ખાસ વેબસાઇટ GTalawadi.gujarat.government.in કોઈ ફરજી વેબસાઇટ ઉપર આવેદન ના કરો અને આ વેબસાઇટ ગુજરાત ગવર્મેન્ટની છે તેના ઉપર જ આવેદન કરવું. ઉપર નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. પ્રાપ્ત થયેલ અરજીઓની ચકાસણી કરી દરેક તાલુકા દીઠ નિયત થયેલી અરજીઓની સંખ્યાની મર્યાદા માટે ઓનલાઈન ડ્રો કરવામાં આવશે અને ડ્રો દરમિયાન પસંદ થયેલી અરજીઓનું ફિલ્ડ વેરિફિકેશન કર્યા પછી જ યોગ્ય કિસ્સાઓ માટે લાભાર્થી તરીકેનું આખરીકરણ કરવામાં આવશે. લાભાર્થી તરીકે અરજી મેળવ્યાથી ડ્રો સુધીની તમામ પ્રક્રિયા માત્ર ઓનલાઈન સ્વરૂપે જ કરવામાં આવશે અને અરજ કરતા ખેડૂતોએ SMS થી ડ્રો અંગેની જાણ પણ કરવામાં આવશે અને વેબસાઇટ ઉપર પણ આ અંગેની માહિતી મેળવી શકશે. આ યોજના માટે તારીખ 1/4/2025 થી 20/4/2025 ના સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે. એટલે કે ટોટલ 20 દિવસ ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. આ સમય મર્યાદામાં આશા રાખીએ છીએ જે શક્ય હોય ત્યાં સુધી ખેડૂતો વહેલાથી પહેલાના ધોરણે ઓનલાઈન અરજી કરવામાં આવે. પછી સરકારશ્રી દ્વારા ઓનલાઈન ડ્રો કરવામાં આવશે અને જે ખેડૂતોને જેટલો અત્યારે લક્ષ્યાંક કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો પણ જે તે તાલુકા દીઠ નિયત કરેલી જે અરજીઓ હશે તેની સંખ્યામાં ખેડૂતોને લાભ મળશે. આ યોજના હેઠળ ખેત તલાવડીની ઉપરના ભાગે મહત્તમ સાઇઝ 40x40 મીટર 40x40 મીટર અને મહત્તમ 6 મીટર સુધીની ઊંડાઈ રહેશે. તેની અંદર 1.5:1 નો ઢાળ રહેશે અને તે મુજબ સરકારી ખર્ચે મહત્તમ 2460 ચોરસ મીટર જથ્થામાં જીઓ મેમ્બ્રેન ફિટ કરવામાં આવશે. જો તેનાથી ઓછું હશે તો પણ તેટલી સહાય મળશે, મતલબ જેટલું હશે તેટલી જ ચોરસ મીટરની સહાય મળશે, પણ મેક્સિમમ વધુમાં વધુ 2460 ચોરસ મીટર જથ્થામાં જીઓ મેમ્બ્રેન સરકારશ્રી દ્વારા ફિટ કરવામાં આવશે. એટલે જે એજન્સીને કામ સોંપશે તે એજન્સીના માણસો આવીને ફિટ કરી આવશે. પરંતુ સંજોગો વસાત પ્લાસ્ટિક છે, મશીનરીથી કામ થશે. એટલે કોઈ ખેડૂતોને ખોદકામ કરતા તેમની જમીન વધારે મોટો ખેડૂત હોય, કોઈ ખેડૂતો એક વખત કર્યું છે ખોદકામ તો પછી વધારે મોટું બનાવવા માંગતા હોય તો એવા કિસ્સામાં ખેડૂતો વધારે ખોદકામ કરવામાં આવેલ હશે તો ખેત તલાવડીની સાઈઝથી વધારે હશે, જે પણ ચોરસ મીટર વધારે થતું હશે તે નિયત મહત્તમ મર્યાદા કરતા વધારે જથ્થામાં જેટલું જીઓ મેમ્બ્રેબલ વધારે વપરાશે તેટલા ખર્ચ જે તે ખેડૂત ખાતેદારે કંપનીને અથવા તો સરકારશ્રીને ચૂકવવાનો રહેશે. જો સિંચાઈ વિભાગ દ્વારા જીઓ મેમ્બ્રેબન ફિટ કરવા માટે ઇજારાદાર નક્કી કરવામાં આવશે અને આ ઇજારેદાર દ્વારા જેમ જેમ લાભાર્થીઓનું આખરીકરણ થશે તેમ તૈયાર થયેલ ખેત તલાવડીઓ જીઓ મેમ્બ્રેબલ ફિટ કરી આપવામાં આવશે. આવી તૈયાર થયેલી ખેત તલાવડીઓમાં ચોમાસામાં મહત્તમ પાણીનો સંગ્રહ થાય તથા જીઓ મેમ્બ્રેનને નુકસાન ના થાય તે પ્રકારે કાળજીપૂર્વક જરૂરી સાર સંભાળ રાખવાની જવાબદારી જે તે લાભાર્થી ખેડૂતોની રહેશે. જો પ્લાસ્ટિકને પાછળથી નુકસાન આપશે, કોઈ જમીન ઢળી પડવી, કોઈ ગમે તે કુદરતી સંજોગો વસાત કે માનવ સર્જિત કોઈ પણ આફતથી જો આવું કંઈ પણ પગલું થશે તો પાછળથી સરકારશ્રી અથવા કંપનીની કોઈ પણ જવાબદારી નહીં રહે અને અગાઉ જ્યારે મંજૂર થાય એ પછી જ ખોદકામ કરવાનું રહેશે. કેમ કે જો વરસાદ થશે તો પણ તેની અંદર જમીનની અંદર જે જમીન ઘસી પડવી કે આવા કોઈ પ્રોબ્લેમ થશે તો તે પણ જવાબદારી જે તે ખેડૂત ખાતેદારની રહેશે. અગાઉ આ યોજનાનો લાભ લીધેલ હશે, જે તે સર્વે નંબરમાં ખેત તલાવડીનો લાભ મળેલ હશે તે સર્વે નંબર માટે ફરી આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં. એટલે એક વખત જ આ યોજનાનો લાભ મળશે, બીજી વખત આની અંદર જો એપ્લાય કરવામાં આવશે તો તેની અરજી રદ કરવામાં આવશે અને લાભાર્થી અલગ સર્વે નંબર માટે અરજી કરી શકશે તેની નોંધ લેવી. જો એ લાભાર્થી હોય ને બીજો સર્વે નંબર ધરાવતો હોય તો તે અલગથી અરજી કરી શકશે. તો જે તમે ડિટેલથી વિડીયો જોયો, સંપૂર્ણ માહિતી યોગ્ય લાગી હોય અને વિસ્તૃત માહિતી તમને જો પસંદ આવી હોય તો અમારો વિડીયો લાઈક કરો. કોઈ પણ તમારો અભિપ્રાય હોય અમારા માટે તો તે તમે કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને ઓનલાઈન અરજી શરૂ થાય ત્યારે જો તમે કઈ રીતે અરજી કરવી મોબાઈલ દ્વારા તે જાણવા માંગતા હો તો અવશ્ય કોમેન્ટમાં જણાવજો. તો જે પાણીની અછતવાળા વિસ્તારો માટે આ સારો અભિપ્રાય છે. એક વખત હું ફરી જે જિલ્લાના ખેડૂતો આ યોજના માટે થયા છે પસંદગી તેવા 10 જિલ્લાઓમાં બનાસકાંઠા,
મહેસાણા, પાટણ, કચ્છ, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, નર્મદા અને ડાંગ કુલ 10 જિલ્લાઓ છે. જે તે તાલુકાનો જેટલો લક્ષ્યાંક હશે તેટલી જ મળશે સહાય. ટોટલ 20 દિવસ માટે એટલે તારીખ 1/4/2025 થી 20/4 સુધીના સમયગાળામાં દરમિયાન ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. જે તેની વેબસાઇટ છે તે gtalawadi.gujarat.government ઉપર અરજી સ્વીકારવામાં આવશે. તો અમારો વિડીયો પૂરો જોયો બદલ તમારો આભાર અને બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. આવા જ ખેતીલક્ષી વિડીયો પણ આગળ જોવા મળશે તમને કે કોઈ પણ ખેતીની માહિતી તમારી આજુબાજુમાં સારા અને પ્રગતિશીલ ખેડૂતો ખેતી કરતા હોય તો તેમનો પણ અમને કોમેન્ટમાં જણાવશો કે જેમનાથી ત્યાંની માહિતી ખેડૂતોને વધુ ખેડૂતો જોઈ શકે. તો બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન દબાવો, જેથી અમારા યુટ્યુબની અંદર કોઈ પણ વિડીયો આવે તેનું સૌથી પહેલું નોટિફિકેશન તમને તમારા મોબાઈલમાં મળશે. તો બેલનું આઇકોન છે તે જરૂર દબાવો. આભાર. વિડીયો શેર કરો અને બનાસની ખેતી ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર.